મોટા ઘરના માલિક છે ભાઈ, પૈ ના કહેવાય કોઈને. હે મારા રામ ભગવાન. હાલ ખાઈને પાલે બાર બેસવા દે. વાયરો બાયરો અટતો નથી ઘરમાં તો. હા પોપટભાઈ આવો પોચબા. ખાધ્યો? હો તમે ખાધ્યું? હા પડે જો ડુંગળી બટાકો. આપડે તો ડુંગળી બટાકો ખાઈને દાડા કાઢે. સારો પકવાન તો આ બાજુ વાળા ઘરનો ના લ્યો. ગુડ હા કહેવાય, તમારા ભાઈ કહેવાય તમે. અરે ભાઈ હોય તો એવું કરવાના, ભાઈ થોડા કોમમાં આવી કદી જિંદગીમાં અમારા. એટલે ભાઈ કુટુંબ વાળા નહીં આવી પણ પેલો ભાઈ આવશે. ચા કદી ભાગમાં આવ્યો હોય તો તાણક. પોપટિયા શાંતિ રાખ. બીજું બોલજો, એને જવા દેજો તમે. બીજું બોલો કેવું ચાલે ગયો? ઓ મજા તમારા જેવું. તમારા મારા ચો મજા સહી યાર. તમે હું એ તો બધી મજા ને બજા બાજુ વાળા ઘરનો નાલી. હા તો પા દોઢે સિવાય બોલશે ને પા. ઘર સારું બનાવ્યું? ઘર બર તો જોવા કે બંગલા ઉભા કર્યા અહીં હોય ને તો એ લાખ રૂપિયા ઈવન ના રે આપણે તો આ છે ને 1000 આપણા પાસે લાખ ઈવન પાસે. આપણે કોઈ એવું મોટાઈ નહીં કરતા યાર, સમજ્યા? જેવા ઊંઝાઈ જોવો કે શેઠના પઠે એમ. ચિંતા ખરી છોકરો કમાય. છોકરો કમાય હ, છોકરો કમાય હ, પણ કદી પૂછજો કે ભાઈને કદી સારું કીધું હો કે લાય મારા ભાઈને 25 રૂપિયા આલું? એવા પડાઈ જજો. પડી દે હિન. ચિંતા જ નહીં. અરે કોઈ ચિંતા નહીં, હમુર દઈએ. શું વાત કરો હો તમે? હરો પોપટ. હાઉ મારે હવે જાવું ખેતરમાં. એવું? મારે આબુ તો શહેડો. એલા ભેંસોને ચા પાણી કરી જાવ. આપણે યાર નહીં, આપણા કોકના જેવું. આપણા મજૂરિયા માણસ છીએ યાર. પડી રહ્યો એવા ચાલે. આપડે તો આ જોજે ખારા બપોર થઈ હજી ઊંઘવા મળતું નહીં. અરે ઊંઘવા મળ્યું હોય તો સારું જતું કે કદી જિંદગી મૂંઝ્યા તો છીએ જ. સારું વિચારતા નહીં ભાઈ થઈને, મારું સારું વિચારતા નહીં. પછી બંગલા બનાવ્યા છે પણ બંગલા એમને શું બન્યા છે? મજૂરી કરી કરીને બનાવ્યા છે ને એ તો લોનોમાંથી ઊંચા આવતા જ નહીં. જેટલી બાપા લોનો લીધી છે જો ને તો લોનો ખોરતા રહીને લોનો લે કરી પછી તો અહીં આગળ આવી. એના માટે મજૂરી કરવી પડે, લોનો લઈ લઈને કશું ના વળે, મહેનત કરવી પડે. અમે તો મહેનત કરીને આગળ આવ્યા છીએ તો એ સારું વિચારતા નહીં અમારું. પણ હું મોટો છું એટલે દયાળુ છું, આપણે કદી બોલતો જ નહીં. જે બકતું બકવા દેવાનું, આપણે આપણું કામ કરતું રહેવાનું. હેડો લાલતા ઘરમાં, હેડો શાંતિથી ઘરમાં ઊંઘો. પાછા આવશી તો બક બક કરે જાય પાછા રહેવાનું. ઓ પોચબા છો ઉપડ્યા? હાલ તો વાત કરી ભેંસનો પાણી પાવા જવું. ઉભા રહો, મારે પેલા ક્ષેત્રમાં પાણી વાળીએ તો અહીંયા આવું હંગાત. હે ભગવાન. હા જલ્દી શેઠિયોન મોટ છે. એવા કોઈ ચિંતા નહીં, આપણે જ ચિંતા. ચિંતા આપણે જેવો ના લીધો. જે ભાઈ શું કરવાના? એવા ઊંઘ્યા છે. એસીમાં જ ઊંઘી ભાઈ 50 હાઈ થાય તે ધરની તો એસીઓ નખાય છે. એસીઓ અરે કોની વાતો કરો અલ્યા? અરે અમથુજી કની વાતો કરીએ અમે? અમારા ભાઈઓની વાતો કરીએ. ભાઈએ શું કર્યું? કોઈ નહીં. શું કર્યું ભાઈ અમારા? એ 50 હાઈ થાય તે ધરની એસીઓ નાખીને બેઠા ને શાંતિથી આરામથી ઊંઘ્યા છીએ. તે તો મજૂરી કરી એટલે ઊંઘી. તમારી પટામ થોડું આ મજૂરી કામ કરી. ના અમે તો ખરા તરકા કૂટાતા જ નહીં. તમે તો યાર વાત ચેવી કરવા જાણો હોય તાણે યુવાનું ઝૂપડાનું ખેંચ તમે લોનો પટી જા, તમે લોનો લઈને પટી જા એટલે પત્ર વાળા નહીં તો ધાબા મજૂરી કરી છે એટલે ધાબા વાળા રોઈ. અને સમજાય એમ કોઈ ફાયદો નહીં. અરે હાર ભાઈ હાર ભાસો બરોબર બેહ તમે તમારી જગ્યાએ બરોબર. અને અમારે એક બાપ હતો અને હું હવથી નાનો હતો એટલે એને બધું આલી દીધું. ઈવન બંગલો આલ્યો ને હું પત્રો વાળામાં પડી ગયો. સાચું કહ્યું એટલે રી ચડાવ તમને તો તો મજૂરી કરવી પડે. તમારા પટામ થોડા લોન લે રહ્યા. અરે રીસ તો આજની નહીં ચડાય. ગોમમાં કોઈ ગોમમાં જ કોઈને ગોઠતો નહીં. તમે બેસી દો
બેહજો. એ મજૂરી કરે તો તમે તાર મજૂરી કરો એ લાયક જ છે. અરે કરશું અમે, તમારે અમારું જોવાનું આવતું નહીં, તમે જો હું હાલ તો મને લઈ જાય. અરે એ તો અરે જો હું ભેંસના ગોળી પાઈને આવું. એ તો હારો હો લાલ્યો, તે બોલતો નહીં ને આ તો બળતર કરી કરીને જ પતી જવાનું હો. આ મારા જેવું હોય તો બૈડા ફાડી નાખવાના. એ લાલભા, હા સમજી આવો આવો બેહો. એટલે આ તમાર તો પેલા ભાઈ શીખું કોણ સી યાર? પોપટજી ઓહો, લો પાણી પીવો. શું કહેતા હતા બોલો? અરે યાર જાણે તો તમારી કાપતી જ કરતા હોય રહ્યા. કાપી યાર હવે ભાઈ છે, હવે શું કહેવાનું કયો? તો હું તો ટટકાયો તારે એનો સ્વભાવ એવો છે, હવે આપણે શું કહેવું એનો? કે તમારા ધાબા વાળો ઘર છે ને હું મજૂરી કરું ને એ કેવા એસી આરામ કરી છે એટલે હું તો ટટકાયા ભાઈ. ના વાત સાચી, ભાઈ નો સ્વભાવ જ એવો છે. આમ તો શું કરવાનું? હું સ્વભાવ એવો હોય. આપણો દિલના ભોળા માણસ છીએ, તમને ખબર છે. તમારી મારી ભાઈબંધી પહેલાથી છે. આપણે દિલના ભોળા છીએ, આપણે કોઈનું ખોટું વિચારતા નહીં કે ખોટું કરતા નહીં. બસ આપણે આપણું કોમથી આપણે મતલબ રાખીએ છીએ. એ પહેલાથી થોડું એવું છે તે મેનું છે એટલે આપણે જતું કરીએ છીએ. તમે ભોળા ને ભોળા રહી ગયા તા, ભોળપણમાં રહી ગયા. એ તમારી કાપતો ફરે છે અને તમારી વાતો કરે છો તો કરો યાર, હવે શું કરીએ કે હવે નાનું છે આપણે. કે મોટો ધાબા વાળો કરે હી ને ધાબા વાળો ઘર છે ને ઊંઘી જોય હી ને સીમ ઊંઘી છે. હા વાત સાચી છે. અંકુજી શું કરવાનું કે હવે ભાઈ એવો છે તો આપણે શું કરીએ કયો? ને પાછા ઈવન મારે બનતું નહીં. હા તો આજે મેં તો ટટકાયા તારે. ના બરોબર તો પણ આ તો તમારો ભાઈ આ મારો ભાઈ હોય તો હું તો વાહ વચ્ચી મારું અને સાચી વાત છે અમથુજી, પણ તમને ખબર છે આપણે ભગત માણસ છીએ બરોબર. આપણો સ્વભાવ સારો છે એટલે આપણે બગાડતા છીએ જ નહીં. વાત સાચી, પણ આવડી જોતો વાતો તો ના કરાય કે તાણ. કરાવે યાર, એનો સ્વભાવ એવો છે આપણે તો શું કરીએ કયો? અમથુજી તો જેવો છે એવો છે, એને રવા દો એની વાત મેલો તમે બરોબર. તમે અત્યારે તો જી આયા અરે ભાઈ હું તો આ વિડીયો લેવા જતો અને બોકડે બેઠો તો પછી બરોબર. અને આ તો વાતો કરતા હતા. બરોબર ગલ્લે ગયા હતા. ગલ્લા જ હતા, વિડીયો લેવા જતો. બરોબર. ઘેર તો બીજી શાંતિ છે કે? બસ શાંતિ છે હાલ તો. બરોબર. અને ખેતી બેતીમાં કેવું છે? તે હાલ તો સારું છે. બરોબર. હમણાં વચમાં નીકળો તો તમારા ખેતર બાજુ તો કપા હારા થાય છે થોડા. ના હારા તે યાર મજૂરી કરવી પડે પણ હા મજૂરી કરવી પડે, મજૂરી તો કરવી પડે કા. સારું હેડો તને તમે બેહો. હવે હું કઈનો ઘેર નહીં જોતો, હવે ઘેર જવું હો. કોણ વાતો ને? આવજો. હા અમથુજી કહેતા હતા પણ શું કરવાનું? હું કોઈનું એનું વાપરતો જ નહીં. હમ બાજુ છે તો રોજ બોલ કરે છે, કોદેવ કર કરે છે, પણ હું નામ લેતો જ નહીં. જેવું છે એવું ને એવું રહેવા દેવાનું. આપણે ભગવાનનું નામ લઈને ઊંઘો તો લાલબા ઊંઘો. એ ભગવાન આમ તો મારી પંચાયતો કર કરે છે, જો એમ એ મને રણીને હાલતો હોય ને એવી રીતે. હવે લોનું હું લઉં છું અને બરતરો એ કરે છે. હવે લોનું લઉં છું અરે યાર રી તો હવે હું રીહ ના રાખીએ તો બીજું કરીએ એવું યાર. અરે અમે મૂન પોચોબા બે યાર હેડીને આવતા હતા બરોબર, અને વચ્ચે અમથુબા ભટકોણા. તે અમથુબા કહે કે તમે તો લોનો લઈને બધું કરો છો બરોબર. જો એમ અમે તો ખેતરમાં કોઈ કોમકાજ જ ના કરતા, કે તમારો ભાઈ કોમકાજ કરે છે અને ઈશ્વમ બેઠો છે. એ તો કાયમનો બર્તડીયો જ છે કે તમારો ભાઈ તો? અરે મારો ભાઈ બરતરીયો છે, એ તો મને છે. બર્તડીયો છે, રસ્તાનો બેઠો કી છે, લાલ્યા જોડી. સમજ્યા? તો એ બીજાનું એ બેઠક છે ને એના લીધે જે એનું ખેંચે છે તમને કહું. સમજ્યા? અને યાર અમારા છોકરો છે અમને ખબર નહીં પડતી કે અમે લોનો લઈએ છીએ તો અમારે ભરવાની તાકાત હશે એટલા માટે લેતા હશું ને. અને કદાચ લોનો ભરવાની તાકાત ના હોય તો તમારા જેવા છીએ ટેકો ના આલીને મને. ઓ તમે તો અડધી રાતે ફોન કરજો, લાખ રૂપિયાની જરૂર પડે છે તો હું આપે તમારા આ માટે. જોજો મારા માટે તમે ઉભા છો, વાલજીબા પછી પોચોબા ઉભા છે, ચંદુબા તમે ફોન કરો અડધી રાતે ખાલી ફોન કરજો. આવો સપોર્ટ મળે મને તો મારા ચો કોઈનું મારો ભાઈ પોતાનો હોય ને તો મારો તો તમારો ભાઈ તો કાયમનો બર્તડીયો છે. હા, મારો ભાઈ બરતરીયો છે ને મારા ઉપર બરતર કરે છે અને કાયમ કરવાનું છે રોજ. આમ તો તમારું લાગે છે આમ તો એ ચુંગલીઓ કરે છે પાછો. આમ તો અહીંથી વાત લેવી હોય ઓયથી વાત લઈને હા, તમે પૂરી કરી એટલે એને સારું લાગતું નહીં પાછું આમ હા. અને યાર આપડે જો મારા બાપે તો તમને કહું, મારા બાપે બધું એને હુંપી દીધું, બંગલા એને હુંપી દીધા, પૈસા બધું બરોબર. મને તો ખાલી એક પત્રો વાળું ઘર આલ્યું હોય, એ પત્રો વાળા ઘરમાં હું પડી રહું. એ તમે છેતરીને લઈ ગયો બધું. એ તો પછી હું દોનો ના લઉં તો શું કરું યાર? એ તો વિચાર કરો તમે.
તાણ હારોડા તમારો આટલો સફળ થયો છે. અમે તો અડધી રાતે ring કરજો ખાલી. હવે કશું વાંધો ઠંડુ નહીં. પાણી જરૂર પડે તો હો. હારું તમે જાઓ, હું એ ખેતરમાં જવું હવે. એ હા અમારે બહાર જવું છે. બહાર જવું છે. હા, હા. હા. અમારે બહાર જવું છે. આ જોજે કેવો સપોર્ટ મળ્યો મને, આમ કેટલું આમ મારો સપોર્ટ મળી ગયો મને. તાણ કે તમારે લાખ રૂપિયાની જરૂર હોય ને તો ખાલી મને યાદ કરજો, હું તમારું લાખ રૂપિયાનું કામ કાઢી દઈએ. પેલા ચંદુપા કે હું એ બેઠો છું અને મારા પોચો પપ્પા એમ તો મારા રાત દાડાની બેઠક છે, એટલે મારે તો કોઈ ચિંતા જેવું નહીં ને. મારે તો આખા ગોમાં અડધું ગોમ મારા કોરે છે. મારા હાની ચિંતા છે ને કદાચ દવાખાનું એ આવશે ને તો એને બેઠા છીએ અને મારે કોઈ ચિંતા કરવાની નહીં. અને આ હગા ભાઈઓ સી તો શું કરવાના, એ શ્યમ પડી રહી શાંતિથી અને ભાઈનું કોઈ વિચારવું છે નહીં. બરોબર, હેડો ને એવાનું કોઈ આપણે કોઈ ગાવું નહીં, ગા કેટલું કરવાનું. હેડો ને લોન લીધી છે ને ફોન પણ ઉપાડતા નહીં. તો દે હે પોપટજી, પોપટજી કોઈ હા કે નહીં ઘેર લાગતો નહીં, ઘેર નહીં ચો જે હે કોઈ હા એ લાગતું અને કોણ હા? હા સાહેબ તમે આયા. પોપટજી ચો જે બેહા વાત કરો પણ પાણી લેતા હું બરોબર. લોન ના હપ્તા ચડી ગયા હે, ફોન બોન ઉપાડતા નહીં. હા સાહેબ. ચો જે તમે જોયા પોપટજી ચો હે સપોર્ટ પર બહાર જશે. કોણ પણ પીવો. સુહાદ હપ્તા ચડી ગયા હે યાર. સ્વાદ થઈ જાય છે સપ્તાહ. તાન ઉભો ફોન કરવા દે. નંબર ફોન ફોન કરો અમાર ચાલો ઝડપી. આ ફાવતું નહીં મને, છોકરો આલીને જો. હા બે હું ફોન કરીને આવું. હા ઝડપી ફોન કરો. હેલો. આ સાહેબ આયા ઊંચા ઊંચા. તમે લો તમને ખબર નહીં હોય. અરે વો પોછબા વો 100 લોનો ચડી મારા ઉપર, મારા માથે 100 લોનો છે. એવું હોય આ બખાડો કરે છે યાર. તો પૈસા લાવો ને ઘર પેલું એ થઈ જશે. અરે કોઈ નહીં, તમે જે બધી ચિંતા કરશો નહીં. બરાબર, તમે એવું કરો ખબર હા, એ વન ચા બાપ આવો અને એ તમે બેહાડી રાખો, મૂકો ફોન કરીને આવું. બરોબર, કશો વાંધો નહીં. એટલે કે હું ચા પાણી કરી હેરો. આવું ચા પાણી કરાવો. હા? સાહેબને બેહાડો, હું આવું. હા ખટાક કરજે થોડા. હા હા ખબર કરું. હા હા. શું કર્યું? ફોન આવી કર્યો? આવી ખેતરમાં જઈ પાણી વરતું હતું. હમ ખેતરમાં જતા સુહાદ હપ્તા ચડી ગયા હે. તમારે કઈ સાચી વાત પર એરિયા બિચારા મજૂર નથી એટલે થોડું યાર મોડો વેરો થાય. હવે ઘર સીલ કરી લઈએ ભાઈ. એ બેન થઈ જતું હશે સીન. કરી નાખે, તમે જોતા રહો. હું જોતા રહ્યા છો એમ જો તમે સીન કરી દે. ના હું વાત કરું એટલે હા બેહવા દે. હા હા પોપટિયા. હાય આ ચંદુબા હા ભગવાન બોલો. પાછા હાલ ખેતરે જઈને આવી ખેતરે ગયા. તમારું કોમ પડતી હું એટલે કોમ પાડી દઉં. કોમ હતું મારા 4.5 લોન ચડી છે ચંદુબા. બરોબર ને લોન વાળો સાહેબ મારા ઘેર આવ્યો છે અત્યારે. પેલા પોચો બારે નીવાનો ફોન આવ્યો તો મારા ઉપર કે પોપટજી સાહેબ ઘેર આવ્યો છે કે તમે ઘેર આવો, પણ હારું મારા પાસે હાલ પૈસાનું સેટિંગ નહીં ને 3 થી 4 મારા હપ્તા ચડે. ઓ પોપટજી તમે મહિના મોડે કરી આલો જંગ આપણે એંડા બેંડા બધું વિચમારું કાલ ડેરીનો પગાર આવ્યો. બરોબર છે યાર. એ વપરાઈ ગયા. અમે પણ 1500 રૂપિયા ઘર ખર્ચો. હું તમને એમ નહીં કહેતો કે તમે મને પૂરા પૈસા કરી આલો, પણ તમારથી જે સગવડ થતી હોય એ કશું ના એવું નહીં. પોપટજી નો કરી આલો તેમાં હું તે વાલજી પણ પોકો બનાવો તો વાલજી કરી આલ છે. ફાઇનલ કરી આલશી વાત. ફાઇનલ કરી આલ છે. રેવણ કન જતા રહો. હારડો વાલજી બાપા ને જવા તો દે. હા ઓકે કોણ પર તો ઓળી મારા કલર નહીં હું કરી આલું. અરે પડ્યું પૈસા લેવા હેડ તો ખરું વાલજી પણ
પૈસા તો એ પડે ઘરમાં આલા તો હશે ને લોન બોનો હું કરવા લેતા હશે તાણ પૈસા ભરવાની તાકાત નહીં વળી લોનો લઈને બેસી ગયા એ પડ્યા પૈસા પહાણ આ વને આલા તો હશે દેવો કરીને હશો ને ચંદુભાઈ તો જઈને આવ્યો પણ ચંદુભાઈએ તો ચોખ્ખા મોઢે ચોખ્ખી ના પાડી દીધી ને બે ટેકો ના કર્યો લાય ચોખ્ખો હગવાને ફોન કરવા દે કોઈ ટેકો કરત પડી હલો કોણ બોલી મેઠોબા બોલ્યા અરે મેઠોભાઈ યાર ઘેર હતો બોલો કર્યું ખાધું અરે અમે તો ખાઈને ચાય પી લીધી યાર બરોબર પણ થોડું કોમ હતું તમારું હું કહું તમને કે થોડી સગવડ થશે મારા આરી 2-3 લોનો ચડી તે મને તમે થોડું પૈસાનું સેટિંગ કરી લેવાય તો આ રહ્યા આવતા મહિને હું તમને પૈસા હાલ દો યાર થોડું કોઈક કરો કે યાર થાય એવું હોય તો કોઈક જોવા જ ખરા નહીં મેળાવા હા રેડો હા 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 તો ભાઈ ના પાડી દીધી આજે એક બીજી જગ્યાએ કરવા દે હલો હો ચમ છો સગનબા મજામ અરે આ યાર ખેતરમાં જઈને આવ્યો અને થોડી જરૂર પડી હતી એટલે તમને ફોન કર્યો તો યાર હા હું કહું તમને કે મારે યાર 2-3 લોનો થોડી ભરાઈ યાર બરોબર 2-3 લોનો યાર થોડી માથે ચડી જઈ ને પૈસા જ નહીં હાલ ભરવા તે કોઈક થોડું ઘણું ટેકો થાય એવું હોય તો કરો કે યાર થોડું ઘણું જુઓ બરોબર એવું નહીં કે તમે તાર પૂરી લોન કરી આલો પણ થોડું ઘણું જુઓ વળી થાય એવું હોય તો હું આ આવતા મહિને તમને પૈસા આલી દઈએ કોઈક કરો ચોક સેટિંગ કરો કે થાય એવું હોય તો એવું હા હેડો સારું હા 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 વાલીબા હા ઉપરજી બોલો તમારા ઘેર જ આવતો તો યાર જો હું કોમ પડી દે અરે કોમ પડી તું યાર થોડી 3-4 લોન મારા માથે ચડી હી બરોબર ત્યારું પૈસાની સગવડ થોડી કરવા પડું હું કે તમે થોડું સેટિંગ કરી આલ્યું હોત તો સારું હતું યાર પણ વહેલા ફોન કર્યો હોત તો વહેલા 2 દિવસ તે મોરી ફોન કર્યો હોત તો હું તમારું સેટિંગ કરી આલોત પણ અત્યારે મેં 2 ભેંસો લાવી દીધી થોડું થાય એવું જો કે યાર ભરાઈ રહ્યો એના કારણે તમને મારાથી એ થાય એવું નહીં કે તમે સેટિંગ કરી આલોત કમ્પ્લીટ પણ થાય એવું મારાથી નથી કોઈ બીજું કોઈ આવતો એના પાસેથી લઈ લઈએ એટલે યાર મેં 2-3 હગાવાળાએ ફોન કર્યો બરોબર ચંદુબાને ભેગો થયો અને આ છેલ્લે તમને ભેગો થવા આવ્યો કે તમે યાર છૂટી પડે આવા પણ વહેલા વાત કરી હોત તો તમે સેટિંગ કરી આલોત ગમે તે કરીને પણ મારા 2 ભેંસો લાવી દીધી એટલે પછી બરોબર છે યાર પણ ભરાઈ રહ્યું થોડું થાય એવું જોત ખરા હું તો મને આવતા મહિને પાછા આલ દઈએ નહીં માતા ઈશો કે નહીં થાય એવું છે તો કરી આલોત ઉપરજી સારું હેડો હા આવજો હો હા સારું કહેવા થાચી હો કે એ તો હવે મેઠી વાતો કરે આખું ગમ મેઠી વાતો કરે પણ જરૂર પડે ને એટલે તો કોઈ કોમમાં આવતું નહીં અરે શું કરવાનું હવે ખાચો કોઈ કોમમાં આવતા નહીં જેને જરૂર નથી ત્યાં તો બધા એમ કહેતા હતા કે મને યાદ કરજો હું તમારા કોમમાં આવે પણ અત્યારે કોઈ કોમમાં આવતા નહીં એકલા મેળીને બધા જતા રહે આવું થાય છે બધી રીતે આવું થાય છે મારી આવી ખબર હોત તો આવી રીતે કોઈના ભરોસે ના રહે માગવા જોઈએ એટલે બધા નાચ પાડી દીધા તો પોપટજી યાર લોન ના હપ્તા માટે જરૂર પડી છે પૈસાની પણ સારું કોઈ સાથ હાલતું નહીં મારું જ્યાં જરૂર નથી ને ત્યાં તો એમ કહેતા હતા કે મારા પાયણ આપજો પેલો કે મારા પાયણ આપજો પણ અત્યારે જરૂર પડી તે કોઈ હાથ ચાલતું નહીં મારું આવો કે બે આવો કે તમે કેટલા હપ્તા થઈ જાય તમારે અરે 3 થી 4 હપ્તા ચડ્યા છે યાર ને મારા ઉપર કોટોભાઈનો ફોન આવ્યો છે ને કોટોભાઈ એમ કહેતા હતા કે આ સાહેબ આવીને બેઠો છે કે પોપટજી તમે આવો પણ જ્યાં મોઢે જવું યાર મારા પાસે હાલ પૈસા જ નહીં હા તો તમે ચિંતા કરશો નહીં બરોબર તમે ના હો તો ઘેર જો હાલો તમે ઘેર જો હાલો હું કરું કોખાણો
કોક કરવાની યાર, કોક હા setting કરો હેડો, કરવાની તમે ઘેર છે. દોડો શાંતિથી રોયા વગર. ઓકે તો આવડો ઘેર ઝડપી કરજો હો યાર. એ હારો તમે સાહેબ ઘેર આઈને દો. બેઠો છે. એ હા હો, એ હારું હો, ઘેર જજો હારું હો. હો, ચિંતા ના કરતા. હા. હા બોલો મફુજી બોલો શાંતિ? હો ક્યાં જઈ આયા તમે? હા ગોમમાં જી આવ્યો પણ હું કહું છું હારો તમારા ભાઈ ઉપરજી રહ્યા તો પોકળે બેઠા બેઠા રોતા હતા યાર. રોતા હતા તાણી યાર લ્યા, મોટા બોટા થઈ ગયા હતા મોદા તો નહીં પડ્યા પણ આખું ગોમ રખીને આયા. પણ પૈસા મળ્યા નહીં ને હપ્તાવાળા સાહેબ આવીને બેઠા છે. લ્યા, સાચી એને તો તઈ ચાલ લોનો લઈને રાખી છે બોલો તો જો તો કરી સમજાવીને ઘેર મોકલ્યા મૂકો તમે જો ખડા કોઈક બંદોબસ્ત કરવું એનો. વાત સાચી છે મફુજી જો પૈસા તો હું તમને આલું બરોબર. પણ તમે તમારા હાથે આલો તો અમે મેં પણ યાર હા. તમારી કેવી વાત સાચી છે, હું આલું એ ના ચાલે યાર, પણ તમારા આબુ જ પડે વાત સાચી છે પણ મારે નીને બનતું નહીં ને એ મારા કાને પૈસા લેશે ને જો આખો ગોળ ફરીને આવ્યો બરોબર પણ મારા કાને આવ્યો ના આવ્યો નહીં તો તમારા મારા પાસે. કાને આવ્યો હોત તો હું એને 5 મિનિટમાં પૈસા આલ દઉં વાત સાચી છે પણ તમારે બેને બનતું નહીં, પણ તમે ભાઈ તો તમને પડ્યું બરોબર. એક જ મેં તમને તમે કીધું પણ આટલી પાણ મને જવા દે એવાના ભાઈ સીધે હેર્યા ટેકો કરી બીજું કોઈ કરશે નહીં. કરવામાં તો મારી ના નહીં હું તમને નહીં કહેતો જો તમે તાર 10,000 જોતા ને હાલ તમે તાર આલું તમે તાર મારું નામ લીધા વગર મને આલી દેજો પણ તમે આવો તો યાર સારું, તમને કોઈ ચિંતા વગર તમે તારું ઈકડ એક આપજો. કામ કરું એક શરતે આવું પૈસા તમે રાખો હું ખાલી બહાર ઉભો રહી હું ઘરમાં અંદર આવે નહીં જો મને પાડશે ને તો પૈસા લેશે નહીં સારું હેડો તાર. સારું હેડો. છે. મફુજી હા તો આપણે ઘર તો આવી જાય છે બરોબર બરોબર એક કામ કરો આ પૈસા રાખો તમારે કને બરોબર પણ લાલબા તમે તમારી મારી કને વાત સાંભળો. રાખો બરોબર મારી વાત સાંભળો તમારે કને રાખો હું બહાર ઉભો રહીએ બરોબર પાછું મને ભાળશે ને તો પૈસા નહીં લે પણ તમે આયા હો તો સારું, પૈસા તમારા ને મને લવરાવો તમે હેડો. સાચી છે પણ એ તો ખાલી મારું નામ પડશે ને તો એ નહીં લે એટલે કહું છું કે તમે તમારી રીતે આલો કે મારા જ છીએ તમારા જ છીએ એ રીતે જ તમે તાર આલો સારું હેડો તાર. ડોહા અડધો કલાક થઈ ગયો તો કોઈ મેં ના પાડ્યો હા સાહેબ તમે બેહો કે પૈસાની કોઈ setting. બેવું નહીં, અડધો કલાક થી બે આવું ડોહા ના ઘર સીલ કરી નાખે 100%. ના સાહેબ એવું ઘર સીલ ના કરાય યાર, બરોબર. હું પૈસાનો બંદોબસ્ત કરું, તમે ચિંતા કરશો નહીં. ખાલી થોડો ટાઈમ મારા આગળ ભરવું પડે હો, બરાબર ને એવું જ મને કરી આલો પૈસા હાલના તમે થોડી વાર તો બેહો યાર. હું બેવાનો ટાઈમ જ નહીં મારે. ઓ સાહેબ સમજે હા આવો બે 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 માતા પર બે ઉપરજી યાર તમારા પૈસા માટે બહુ ક્લિયર કર્યું, આખા ગામમાં ફરી વળ્યા બરોબર. પણ તો પૈસા એવા મળ્યા નહીં, બેઠા બેઠા બોકડા રોતા હતા અને હું ભેગો થયો યાર બરોબર. એટલે મેં કીધું પોલાને ઘેર મોકલે, તમે ઘેર જાઓ, હું પૈસાનો કોઈ બંદોબસ્ત વેચ કરું છું. તો આવો તો લોન જ ના લેવાય ને યાર. આ તો કશો વાંધો નહીં, લ્યો તમારા 10,000 રૂપિયા હું લાવ્યો છું બરોબર. લ્યો સાહેબ આ તમારા 10,000 રૂપિયા. અને હવે આવું નહીં થાય. હારે ડોકો હતો શું નહીં કીધું? જો આ લીગત આવું ના કરતા. એ હારું હારું જો. હું લોન નહીં આલું કદી. નહીં નહીં આવું નહીં થાય, તમે તાર જો. હારું, હવે ઊભા થો, મને પછી લાગવાની જરૂર નહીં. ઊભા થો, તમારા ભાઈને લાગવાની જરૂર છે લાલભાન. મને તો કીધું એ નતું કે કહેતા નહીં મારું નામ ના હાલતા, તો એ પણ મારા ના રહેવાનું કે મારા તમને કેવું પડી યાર. લાલભાઈ પૈસા આલ્યા. તાર તમારા ભાઈ તમે કેટલી બરતરો કરતા હતા તમારા ભાઈઓ પર? બળતરો તો કરતો તો યાર. બોલો એ કોણ થયું? તમારા ભાઈ જ છે કે બીજો થયો? ભાઈ જ થયો, ટાઈમે ભાઈ જ થયો. બોલ લાલભાન તમે તાર પેલી એ કરો, હું લાલભાન બોલાવું બરોબર. બોલો એ આવો આવો. હા રોશને બેઠો છું તો રોશો નહીં બરોબર તો તમે ખાલી મને થોડા એવા શબ્દો બોલો છો આખા ગામમાં જઈ એના કરતા મારા કને આવ્યો હોત ને તો હું કઈ હાલ દીધો હોત તમને ઘણી બળતરો કરી, તારા ઉપર ઘણી બળતરો કરી. તો નેનો છે એટલે ભૂલ થઈ જાય હવે બરોબર પણ આવી ભૂલ હવે કઈ દાડો કરતા નહીં કદી ભૂલ નહીં કરું, કદી ભૂલ નહીં કરું. સારું સારું હા જો મિત્રો આ વિડીયોની અંદર ભાઈનો નહોતો થતો બરોબર બળતર કરતો હતો પણ છેવટ જતા પોતાનો ભાઈ જેનો થયો એટલે આપણે કોઈ ભાઈ ઉપર બળતર કરવી નહીં ને ભાઈને હંપીને રહેવું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. જય માતાજી. જય માતાજી.